નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર જે.એમ. ચાવડા, કડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રોફેસર છું. ઘણા વર્ષોથી 10 વર્ષથી ગાંધીનગરમાં રહેતા હતા. પછી મકાન લેવાનો વિચાર કર્યો. પછી આ બાજુ લોકેશન પ્રમાણે આ બાજુ જ મારી એક ઈચ્છા હતી કે પીડીપીયુ બાજુ કે એરપોર્ટ રોડ ઉપર આપણે કંઈક કરી શકીએ તો સારું એમ ઇન્વેસ્ટ કે મકાન માટે. અને અમે આ બાજુ શોધતા એક બે રેફરન્સ મળ્યા કે વૃંદાવન એલિઝિયામાં સારી પેલી ફેસિલિટીવાળા મકાનો બની રહ્યા છે. એ વખતે જો કે કશું થયું જ નહોતું, ઓન પેપર જ હતું. આમ છતાં પણ કેટલીક બાબતો જે કાગળ ઉપર અમને સમજાવવામાં આવી એનાથી અમને બહુ સંતોષ થયો. એક બે મિત્રોએ થોડીક મેં ચકાસી પણ ખરી કે શું છે સાચું, અને અમે બધું સાચું લાગ્યું ને સરસ લાગ્યું. કન્સ્ટ્રક્શનની શરૂઆતના પાયાથી માંડીને હું એનો સાક્ષી રહ્યો છું. બનતું હતું ત્યારે પણ અમે આવીએ ત્યારે એનું જે સ્ટ્રેન્થ છે એની સાથે કોઈ કહેવાય ને કે કોઈ બાંધછોડ ન કરવાની એમની જે નેમ છે એ અમે જોઈ છે. પ્રોફિટ કરતાં ગ્રાહકનો સંતોષ વધારે રહે એવું કદાચ એમનું આખું જે નિયત હતી એ ચોક્કસ સાફ અનુભવાતી હતી. આખી ટીમનું જે વર્ક છે એ બહુ જ માયાળું અને સરસ લાગ્યું, કોઓપરેટિવ. જ્યારે અમે આવ્યા તે પાણી પાવાથી માંડીને એન્જિનિયર કે વિનોદભાઈ કે હિરેનભાઈ હોય કે સીમા મેડમ હોય તો એમનું કામ અને વાત ચોક્કસ એક માનવીય રીતે આપણને ગમે એવું લાગ્યું. ચેક આપવામાં 2 દિવસ આગું પાછું થાય તોય પણ એવું કોઈ ખાસ એમની એક આગ્રહ ના હોય કે ના આપી જ દો. કસ્ટમર સાથે વ્યવહાર એમનો ખાલી ધંધાદારી નથી એવું પણ મેં ફીલ કર્યું. પર્સનલ હું જાતે કહું તો સીમા મેડમ હોય કે હિરેન સર હોય કે એમનું ફોન આવે ક્યાંક તો આવું પણ ક્યાંક બન્યું કે એકાદ બે વાર કે હું ઝાયડસમાં એડમિટ હતો ને પછી ફોન આવે કે હું બીમાર છું, આવી શકું એમ નથી કે ના આવવા માટે નથી કર્યો, કેમ છે તબિયત, અમે જાણ્યું એટલે તમને કહ્યું એટલે પૂછવા માટે. તો આ રીતે પણ એક માત્ર બિઝનેસ રહેવું તો માત્ર મકાનમાં રહેવા કરતાં ઘર જેવું લાગ્યું એમ. પ્રોફેશન અથવા તો એક ધંધાદારીને બદલે સોસાયટી, લાઈવ સોસાયટીમાં રહેવા માટેની ઈચ્છા હોય તો તમે આ બેસ્ટ ઓપ્શન છે એમ હું કહું તો એમાં જરા પણ ખોટું નથી અને વધારે પડતું નથી. કહેવાનો મતલબ કે એને શબ્દોમાં વ્યક્ત કરવામાં પણ કદાચ હું અચકાઉં છું. હું કહીશ તો એ નાનો પડશે શબ્દ, પણ કદાચ એવું લાગે છે. એનું સાયકલિંગની ફેસિલિટી હો, ક્લબ હાઉસની હો, નીચે તમે એનો વોટર જે પેલું એ છે તે પણ છે. સ્પેસની દૃષ્ટિએ જુઓ તમે, જે કહે ને કે પ્રકાશ, સનલાઇટની વાત હોય તો પણ તમે જો કે ABCDE 5 ટાવરમાં આ લોકો એટલું સરસ ચીવટથી કામ લીધું છે કે દરેક મકાન માલિકને એનો પ્રકાશ અને હવા પાણી ટોટલી એમ કહે છે કે બધાની રીતે સરસ રીતે ઉપલબ્ધ થાય. કોઈ ખૂણામાં તમે રહી ગયા, લીધું હોય ને પછી પસ્તાવો એવું નહીં. ગમે તે બાજુ તમે મકાનનું પસંદગી ઉતારી છે પણ એ તમને સંતોષ જ થશે એમ ચોક્કસ હું કહીશ.